લગ્ન કરાવી રહ્યો છે જે દીકરીના, તારી બહેનના જે લગ્ન કરાવી રહ્યો છે એનો 8મો સંતાન જે છે તે તારો કાળ બનીને આવવાનો છે. અને આકાશવાણી થઈ આ બાજુ કંસ ભયભીત થયો છે અને જેવું સાંભળી લીધું એવું તરત જ વસુદેવજી અને દેવકીજીને કારાવાસની લઈ ગયા છે. વસુદેવજીના પાસેથી વચન માંગ્યું છે કંસે કે તમે મને વચન આપો કે તમે તમારું 8મું સંતાન તમે મને આપશો. તમારે દીકરો આવે તો તમારે મને આપવાનું છે. અને વચન લઈને ત્યાંથી કારાવાસની અંદર પૂરી દેવામાં આવ્યા છે. ધીરે ધીરે સમય પસાર થયો. એક પુત્ર આવ્યો, એને આપે છે, જોવે છે અને મારી નાખે છે. ધીરે ધીરે જેટલા પુત્ર આવે છે એ દરેક પુત્રને એક પછી એક કંસ જે છે મારી નાખે છે. ધીરે ધીરે 5 પુત્ર ગયા, 6 પુત્રો ગયા. 7મા પુત્ર શેષનાગજીનું સ્વરૂપ. અને ભગવાન યોગ માયાને કીધું કે તમે યશોદાજીને ત્યાં જાઓ, દીકરી બનો એમના, હું 8મો પુત્ર બનીને આવું છું. તમને મારવાનું કહે તો આપ 8 બીજાથી તમે તમારું રક્ષણ કરી લેજો. યોગ માયાએ જે રીતે ભગવાને કીધું હતું એ જ રીતે કર્યું છે, પોતાનું રક્ષણ કર્યું છે. અને જ્યારે એ દીકરી આવી યોગ માયા ત્યારે કંસને એમ લાગ્યું કે આના 7મો જે ગર્ભ જે છે એનું પતન થયું છે. અને આ બાજુ યોગ માયાએ 7મો ગર્ભ ને રોહિણીના ગર્ભની અંદર સ્થાપિત કર્યું છે. શુકદેવજી હવે 8મા ગર્ભ જે છે દેવકીજીનો ગર્ભમાં ત્યારે ભગવાન શ્રી નારાયણ માને 8મો ગર્ભ રહ્યો છે. માના મુખ ઉપર પ્રસન્ન હાસ આવ્યું છે, માના મુખ ઉપર તેજ આવ્યું છે. આ તેજ જોઈને લાગ્યું કે હવે 8મો ગર્ભ એ ભગવાન સ્વયં શ્રી નારાયણ છે. દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી છે અને સ્તુતિ